સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તારીખ 29મી જાન્યુઆરી 2026 અને ગુરુવારના રોજ બ્રહ્મ હત્યાને મટાડનારી ને પિશાચપણાને ટાળનારી મહાસુદી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે। આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેતપણાને પામતા નથી, અર્થાત મોક્ષને પામે છે। એક વખત દેવોના રાજા ઇન્દ્રએ 50 કરોડ નાયિકાઓને સ્વર્ગલોકમાં નચાવી હતી। એ સમયે તેમાંનો એક ગાંધર્વ અને અપ્સરા પિશાચ બન્યા હતા। એ કથા પદ્મ પુરાણમાં લખાયેલ છે। જયા એકાદશીનું વ્રત કર્યું છે, તેણે સર્વ પ્રકારના દાનો દીધા છે, યજ્ઞો કર્યા છે અને તે સર્વ તીર્થોમાં સારી રીતે નાહ્યો પણ છે। દ્રિક પંચાગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 28 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 4:35 વાગે શરૂ થાય છે અને 29 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1:55 વાગે સમાપ્ત થાય છે। ઉદયા તિથિ નિયમ મુજબ એકાદશી તિથિ 29 જાન્યુઆરી 2026ના રોજ સૂર્યોદય સમયે હોવાથી તે દિવસે એટલે કે ગુરુવારે જયા એકાદશીનું વ્રત મનાવવામાં આવશે। જયા એકાદશીનું વ્રત રાખનારા ભક્તો 30 જાન્યુઆરી 2026ના રોજ ઉપવાસ તોડશે। શાસ્ત્રીય નિયમો મુજબ એકાદશી વ્રત દ્વાદશી તિથિના રોજ પૂર્ણ થાય છે। પંચાગ અનુસાર 30 જાન્યુઆરીના રોજ ઉપવાસ તોડવાનો શુભ સમય સવારે 7:13 થી 9:21 વાગ્યા સુધીનો રહેશે। દ્વાદશી તિથિ તે જ દિવસે લગભગ 11:09 વાગે સમાપ્ત થશે। બીજી પણ ઘણી માહિતી આપણે વિડીયોના એન્ડમાં સાંભળીએ। આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત ચિત્તથી આ જયા એકાદશીનું વ્રત કરે છે તો તે 100 કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે। આ જયા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞના ફળને માણસ પામે છે, એમાં કંઈ પણ સંશય નથી। વસંત ઋતુમાં સ્વર્ગની પ્રાપ્તિ માટે એક બહુ મોટો 5 દિવસનો યજ્ઞ કરવામાં આવે અને અગ્નિષ્ટોમ યજ્ઞ કહેવાય છે। હવે આપણે આશ્ચર્યકારક જયા એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ। યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા કે હે કૃષ્ણ, નહીં માપી શકાય એવા મનવાળા જગતના પતિ અને હે આદિદેવ કૃષ્ણ, સ્વેદજ એટલે પરસેવાથી થનારા પ્રાણીઓ, અંડજ એટલે ઈંડામાંથી થનારા પ્રાણીઓ, ઉદ્ભીજ એટલે પૃથ્વી ફોડીને બહાર નીકળનારા વૃક્ષાદી તથા જરાયુજ એટલે ઓરની અંદર વીંટળાયેલા પ્રાણીઓ છે, તે સર્વ પ્રાણીઓને સારું કરનારા, વિરુદ્ધ કરનારા, પાળનારા અને ક્ષય કરનારા તમોએ પોષ માસના કૃષ્ણ પક્ષની ષટતિલા નામની એકાદશી તો મને કહી, પરંતુ માઘ ઉર્ફે મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી પ્રસન્નતાથી કહો। માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું શું નામ છે, તેનો કેવો વિધિ છે અને તે દિવસે કયા દેવતાનું પૂજન કરવું તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં મુખ્ય યુધિષ્ઠિર રાજા, હવે હું તમને મહા મહિનાના શુક્લ પક્ષની વિશે જે એકાદશી થાય છે તે એકાદશી કહું છું, તે સાંભળો। એ માઘ માસના શુક્લ પક્ષને વિશે પ્રખ્યાત, સર્વ પાપોને હરનારી, ઉત્તમ, પવિત્ર, પાપોનો નાશ કરનારી, કામનાઓને પૂરનારી, મનુષ્યને મોક્ષ દેનારી, બ્રહ્મ હત્યાને મટાડનારી ને પિશાચપણાને ટાળનારી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે। આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેતપણાને પામતા નથી, અર્થાત મોક્ષને પામે છે। આ એકાદશીથી કોઈ પણ એકાદશી અતિ શ્રેષ્ઠ, પાપને હરનાર અને મોક્ષને દેનાર નથી। આ જ કારણથી હે યુધિષ્ઠિર રાજા, આ એકાદશી મનુષ્યોએ પ્રયત્નથી કરવી અને કરવી જ। હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, હું તમને આ એકાદશીની સુંદર એવી પુરાણમાં કહેલી કથા કહું છું, તે સાંભળો। મેં આ એકાદશીનો મહિમા પદ્મ પુરાણની અંદર કહેલો છે। એક દાડો સ્વર્ગ લોકની અંદર ઇન્દ્ર રાજ્ય કરતો હતો। તે મનોહર લોકને વિશે અમૃત પીવામાં પ્રીતિવાળા અને અપ્સરાઓના સમૂહે સેવેલા દેવો સુખ વડે વસતા હતા।
ત્યાં પારિજાતક નામના કલ્પ વૃક્ષોથી શોભિત એવું નંદન નામે એક વન છે. એ નંદન વનને વિશે સ્વર્ગવાસી દેવતાઓ અપ્સરાઓની સાથે રમે છે અને તેઓને રમાડે છે. એક દિવસે હે યુધિષ્ઠિર રાજા, પોતાની ઈચ્છાથી રમતા એવા દેવોના રાજા ઇન્દ્ર આનંદ સાથે 50 કરોડ નાયિકાઓને નચાવતા હતા. તે વખતે ત્યાં ગંધર્વો ગાતા હતા. તે ગંધર્વોની અંદર પુષ્પદત્તક ને ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા. તેમ ચિત્રસેન ગંધર્વની પુત્રી તથા ચિત્રસેન ગંધર્વની માલિની નામે પ્રસિદ્ધ સ્ત્રી પણ હતી. એ ચિત્રસેન ગંધર્વને માલિની નામની સ્ત્રીથી પુષ્પવાન નામે પ્રસિદ્ધ ગંધર્વ પેદા થયો હતો. એ પુષ્પવાનને માલ્યવાન નામે પ્રસિદ્ધ પુત્ર પેદા થયો હતો. તે માલ્યવાનને વિશે પુષ્પવતી નામની ગાંધર્વી અતિ મોહ પામી ગઈ અને કામદેવના તીક્ષ્ણ બાણોથી અંગો અંગમાં વિંધાઈ ગઈ. તે પુષ્પવતી નામની ગાંધર્વીએ લાવણ્યતા ઉર્ફે સુંદરતાથી, રૂપની સંપત્તિથી તથા ભાવવાળા કટાક્ષોથી માલ્યવાનને વશ કરી લીધો. હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા, તે ગાંધર્વીના 2 હાથો જાણે કામદેવે કંઠના પાસરૂપ કરેલા હોય તેવા હતા. તેનું મુખ ચંદ્રમાના જેવું હતું અને તેના નેત્રો કાન સુધી લાંબા હતા. હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા, તેના કાન કુંડળોથી શોભતા હતા તથા ગળાની અંદર પહેરવાના પદકાદી ઉત્તમ આભૂષણોથી કંઠ શોભતો હતો. તેનો મધ્ય ભાગ એટલે કે કમર મુઠ્ઠીમાં આવી જાય એવી પાતળી હતી. તેના પગ રાતા કમળ સરખી કાંતિવાળા હતા. એ રીતે શોભાયમાન એવી પુષ્પવતી ગાંધર્વી વડે માલ્યવાન પણ મોહિત થઈ ગયો. તે માલ્યવાન ગંધર્વને પુષ્પવતી ગાંધર્વી ઇન્દ્રને રાજી કરવા માટે નાચવા સારું આવ્યા હતા અને ત્યાં અપ્સરાઓના સમૂહની સાથે ગાતા. તથાપી તે બંને અસ્થિર ચિત્તને લીધે શુદ્ધ સ્વરથી ગાયન ગાઈ શક્યા નહીં અને એકબીજા તરફ નેત્રથી જોવાને લીધે કામના બાણથી વિંધાઈ ગયા. એવામાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રે તે બંનેનું મન મળેલું જોઈ, ગાવાના વખતનો અને ક્રિયાનો લોપ થયેલો જોઈ, તેમજ ગાવાની અંદર ભંગ થવાથી પોતાનું અપમાન ગણીને તથા ક્રોધાતુર થઈને તે બંનેને આ પ્રમાણે શાપ આપ્યો કે હે મૂર્ખો, પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી આજ્ઞાનો ભંગ કરનારા તમે બંનેને ધિક્કાર છે. તમે બંને પિશાચની યોનિમાં સ્ત્રી પુરુષ તરીકે જોડું થાઓ, અર્થાત ધણી ધણિયાણી થાઓ અને મૃત્યુલોકને પામીને તમારા કર્મનું ફળ ભોગવો. એ રીતે ઇન્દ્રિય શાપ દીધાથી દુઃખી મનવાળા અને ઇન્દ્રના શાપથી મોહ પામેલા તે બંને હિમાલય પર્વત પ્રત્યે ગયા. હવે પિશાચપણાને પામેલા અને ભયંકર દુઃખને ભોગવતા એવા તે બંને જણા સંતાપવાળા મનથી મોટું દુઃખ ભોગવવા લાગ્યા. ગંધર્વના દેહમાંથી પિશાચના દેહને પામવાને લીધે બળતરાથી પીડાતા એવા અને મોહ પામેલા તે બંને જણા ગંધ, રસ અને સ્પર્શને પણ જાણતા ન હતા. વળી નિદ્રાનું સુખ નાશ પામ્યું છે એવા કર્મને લીધે પીડા ભોગવતા અને પરસ્પર એકબીજાના શરીરને ખાતા એવા તે બંને પિશાચો પર્વતની ગુફામાં ફરતા હતા. તે બંને જણા બરફ પડવાને લીધે ટાઢથી પીડાયેલા, દાંતના કડકડિયા બોલતા અને ઊભા થયેલા રૂવાડાવાળા શરીરને ધારણ કરતા હતા. એ રીતે ટાઢથી પીડા પામતો તે પિશાચ પોતાની સ્ત્રી પિશાચણીને કહેવા લાગ્યો કે અરે પિશાચણી, આપણે બંને જણાને જે અતિ દુઃખ પ્રાપ્ત થયું છે તે દુઃખ આપનારું આપણે શું પાપ કર્યું છે કે જે પાપથી આપણા પોતાના ખરાબ કરેલા કર્મે કરીને આપણને પિશાચપણું મળ્યું છે. આ નિંદિત એવા પિશાચપણાને ભયંકર નરક હું માનું છું. એટલા માટે સર્વ પ્રયત્નથી પાપ તો ન જ કરવું. એ રીતે ચિંતાતુર થયેલા તે બંને જણા દુઃખને લીધે દુબળા થઈ ગયા. એ રીતે પિશાચપણાને પામેલા તે બંને જણાના ભાગ્યના ઉદયથી માઘ માસના શુક્લ પક્ષની તિથિઓમાં ઉત્તમ એવી જયા નામે પ્રખ્યાત એકાદશીની તિથિ આવી. જ્યારે માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીનો દિવસ આવ્યો ત્યારે હે નરોના અધિપતિ યુધિષ્ઠિર રાજા, તે દિવસે તે બંને પિશાચો આહાર કર્યા વગરના અને જળનું પાન કર્યા વગરના રહ્યા. વળી તેઓએ તે દિવસે જીવોનો નાશ કર્યો નહીં, તેમ પાંદડા તથા ફળોનું પણ ભક્ષણ કર્યું નહીં. એ રીતે દુઃખયુક્ત તે બંને જણા પીપળાની પાસે પડ્યા રહ્યા. હે યુધિષ્ઠિર રાજા, એ રીતે ભૂખ્યા અને તરસ્યા એવા તે બંને જણા તે દિવસે તે પીપળાના ઝાડના થડની પાસે પડ્યા હતા.
એવામાં સૂર્યનારાયણ અસ્ત થયા અને દારૂણ ટાઢવાળી ઘોર રાત્રિ પડી. તે રાત્રિને વિશે ધ્રુજતા એવા અને હિમ પડવાને લીધે હલી ચલી શકે નહીં એવા તે બંને જણાઓ શરીર સાથે શરીર અડાડીને અને હાથોથી બગલગીરી કરીને વળગી રહ્યા, તો પણ તેઓને નિદ્રા આવી નહીં, તેમ કામ પણ વ્યાપ્યો નહીં, તેમ સુખ પામ્યા નહીં. પરંતુ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, તે બંને જણા ઇન્દ્રના શાપને લીધે પીડા પામ્યા, એ રીતે દુઃખ પામતા એવા તે બંને જણાને જયા એકાદશીનું વ્રત થયાને લીધે અને રાત્રિએ જાગરણ થવાને લીધે જે ફળ પ્રાપ્ત થયું છે તે હું તમને કહું છું, તે સાંભળો. એ બંને જણા આ એકાદશીના વ્રત કરવાથી 12ને દિવસે હે નરોના રક્ષક યુધિષ્ઠિર રાજા, વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી તે પુષ્પવતીને માલ્યવાન જે પિશાચપણાને પામ્યા હતા તેમાંથી મુક્ત થઈ પ્રથમના સરખા રૂપવાળા થયા, અર્થાત ગંધર્વના દેહને પામ્યા. એ રીતે પ્રથમથી થયેલા સ્નેહવાળા પૂર્વના આભૂષણોને ધારણ કરેલા, વિમાનની અંદર બેઠેલા અપ્સરાઓના સમૂહે સેવેલા, તંબુરત વગેરે ગંધર્વોએ સેવાતા અને હાવભાવવાળા પુષ્પવતીને માલ્યવા અને બંને જણા સ્વર્ગ પ્રત્યે ગયા અને દેવોએ દેવોના રાજા ઇન્દ્રની આગળ જઈ આનંદથી પ્રણામ કર્યા. એ રીતે બંને જણાને પ્રણામ કરતા જોવાથી ઇન્દ્ર રાજા વિસ્મય પામીને બોલ્યા કે અરે પુષ્પવતી અને માલ્યવાન, તમારા બંનેનું પિશાચપણું કયા પુણ્યને લીધે નાશ પામ્યું ને તમે બંનેને કયા દૈવે પિશાચપણામાંથી મુક્ત કર્યા? માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામી, વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી જયા એકાદશીના ઉત્તમ વ્રતથી ને જેમ સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિ કરવાના પ્રભાવથી અમારું પિશાચપણું નાશ પામ્યું. આવી રીતનું માલ્યવાનનું બોલવું સાંભળીને દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા કે હે માલ્યવાન, હવે તમે બંને પવિત્ર, પાવન ને મારે પણ વંદના કરવા યોગ્ય થયા, કેમ કે તમે હરિવાસર એવી એકાદશીને કરનારા તથા વિષ્ણુની ભક્તિમાં તત્પર છો. જેઓ વિષ્ણુ ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા ને શિવની ભક્તિમાં પ્રીતિવાળા છે, તેઓ અમારે સર્વ પૂજવા યોગ્ય ને વંદન કરવા લાયક છે, એમાં કંઈ પણ સંશય નથી. માટે જે રીતે તને સુખની પ્રાપ્તિ થાય તે રીતે દેવતાના સ્થાન એવા સ્વર્ગની અંદર પુષ્પવતીની સાથે વિહાર કર. એ કારણથી હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર, જયા એ નામથી પ્રસિદ્ધ એવો જે આ હરિભગવાનનો દિવસ છે તે બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે, માટે તારે તે અવશ્ય કરવો. હે નરોના પાળનાર યુધિષ્ઠિર રાજા, જયાનું વ્રત કર્યું છે તેણે સર્વ પ્રકારના દાનો દીધા છે, યજ્ઞો કર્યા છે અને સર્વ તીર્થોમાં સારી રીતે નાહ્યો પણ છે. શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત ચિત્તથી આ જયા એકાદશીનું વ્રત કરે છે તો તે 100 કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે. હે ધર્મ રાજા, આ જયા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી માણસ અગ્નિષ્ટોમ નામના યજ્ઞના ફળને પામે છે, એમાં કંઈ પણ સંશય નથી. એ પ્રમાણે શ્રી પદ્મપુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદ રૂપે માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય કહેલું છે. જયા એકાદશી પૂજા વિધિ: સ્નાન વગેરે કરીને મંદિરને સાફ કરો, ભગવાન શ્રી હરિ વિષ્ણુનો જલાભિષેક કરો, પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો. હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો. મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો. જયા એકાદશીના વ્રતની કથા વાંચો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરો. ભગવાનને તુલસી દળ સાથે ભોગ અર્પણ કરો. અંતે ભગવાન પાસે ક્ષમા માંગો. આ દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જયા એકાદશી પર શું કરવું અને શું ન કરવું? તો જયા એકાદશીને દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો સંકલ્પ લો. પીપળા અને કેળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. તામસિક આહાર, વર્તન અને વિચારોથી દૂર રહો. આ દિવસે તમારા મનને શક્ય હોય એટલું ભગવાન પર કેન્દ્રિત કરો. જો તબિયત સારી ન હોય તો ઉપવાસ ન કરો, માત્ર ઉપવાસના નિયમોનું પાલન કરો.
જયા એકાદશીને દિવસે તમારે ગજેન્દ્ર મોક્ષ, વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા નારાયણ કવચમાંથી કોઈ પણ એકનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. જયા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સાથે તુલસીજીની પૂજા કરવાથી પણ લાભ મળે છે. જયા એકાદશી પર કરો આ ખાસ ઉપાય, તમારું ખોવાયેલું ભાગ્ય જાગી ઉઠશે, નાણાકીય અવરોધ દૂર થશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે. જયા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવી જરૂરી છે. આ માટે એક પીળું કપડું લો અને તેની અંદર 2 ચાંદીના સિક્કા અને 2 પીળા રંગની કોડી મૂકો. આ કપડાનું એક પોટલું બનાવો. જો તમે ચાંદીનો સિક્કો ન મૂકી શકો તો ગમે તે સિક્કો વાપરો. હવે આ પોટલું ભગવાનને સમર્પિત કરો અને તેમના આશીર્વાદ મેળવો. આ પછી આ પોટલું તમારી ધનની તિજોરીમાં મૂકો. શેરડીના રસને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જયા એકાદશી પર શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય છે અને નાણાકીય અવરોધો દૂર થાય છે. જયા એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. જયા એકાદશીની રાત્રે તેનો પાઠ કરવાથી અટકી ગયેલા કાર્યો પૂર્ણ કરવામાં મદદ મળશે. આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને સૌભાગ્ય મળશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. એ સાથે સૌને જય શ્રી કૃષ્ણ.